મનજીભાઈ રાઠોડ, અઢાર સિકાપુર તાલુકા પંચાયત સભ્ય અને વિપક્ષના નેતા, ભચાઉ તાલુકા પંચાયત. ભચાઉ તાલુકામાં લાંબા સમયથી લોકો અનેક પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે. મીઠા ચોરીની હોય કે મીઠાની ઓવરલોડ વાહનોની હોય, આ સિવાય માટી ચોરી હોય, રેતી ચોરી હોય. અને આવું જ એક મોટો હબ ભચાઉ તાલુકાની અંદર ડેવલપ થયો છે છેલ્લા 4-5 વર્ષમાં, કકરવા ગામ. કકરવા ગામની આજુબાજુ તમે રોડ રસ્તે જોઈએ તો કાળો રોડ હોય, એને બદલે સફેદ રોડ બની ગયેલો છે. એકદમ માટી ઉડ્યા કરે, બાઇક સવાર હોય, છકડાવાળા. વચ્ચે તો ગયા વર્ષે 1-2 જણા મૃત્યુ પણ થયેલા અકસ્માતે. અને ઊંડા ઊંડા ખાડાઓ. ચાઇના ક્લેની સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે થતી ચોરી એક મોટો રેકેટ છે. અને ટૂંક સમયમાં કોંગ્રેસ આ રેકેટને કોઈ પણ રીતે પ્રજાના હિતમાં બને, કારણ કે રોયલ્ટી મળે, સરકાર એની લીજ બહાર પાડે. કોઈ લીજની મંજૂરી નથી. રેતી ચોરી પણ એવી થાય છે, પરંતુ ચાઇના ક્લે દ્વારા તો જે ઊંડા ઊંડા ખાડાઓ થયેલા છે, જે એમને એમ છોડી દેવામાં આવેલા છે, એમાં કેટલાય જંગલી જાનવરો પડીને મૃત્યુ પામે છે. પાણીના વેણ પણ બદલી જાય છે. ઘણી વખત ખોદકામ કર્યા પછી જે વિશાળ મહાકાય ખાડાઓ પડેલા ને પડેલા રહે છે. કેટલાય ખેડૂતોની બિચારાઓની એવી રજૂઆતો પણ હોય છે કે એમને ખબર નથી હોતી, એમના ખેતર ખોદાઈ જાય છે. એટલે અંગત ફાયદા માટે જે પ્રકારે ખનન માફિયાઓ બેફામ બનેલા છે અને સરકારનું એમને સંરક્ષણ હોય એવું લાગે છે. કોઈ પણ તંત્ર, ખાણ ખનીજ વિભાગ હોય, આરટીઓ વિભાગ હોય કે પોલીસ તંત્ર હોય, નાની નાની બાબત હશે તો દોડીને છેક પહોંચી જશે. 500 રૂપિયાની પરચી કોઈ નાના માણસ માટે ફાળવી હશે તો આરટીઓ આવી જશે. ખાણ ખનીજ વાળા કોઈ ટ્રેક્ટર ગામમાં રેતીનો લઈને પોતાના ઘરકામ માટે જાતે ભરીને જતું હશે તો એને પકડી લેશે. પણ જે મોટી મોટી હિટાચીઓ, જેસીબીઓ, ડમ્પરો ચાલી રહ્યા છે, એને કોના આશીર્વાદ છે? અને આશીર્વાદ છે તો કેમ આશીર્વાદ છે? કારણ કે હપ્તા જાય છે, શું પરિસ્થિતિ છે? આ બાબતે ટૂંક સમયમાં કોંગ્રેસ મોટો જન આંદોલન કરવા જઈ રહી છે.